તો સુરતના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ 3 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। વાવાઝોડું આવે તે પહેલા જ દરિયામાં કરંટ જોવા મળ્યો। દક્ષિણ ગુજરાત નજીકથી પસાર થવાનું છે આ ચક્રવાત। 28મી મે સુધી ચક્રવાતનું એલર્ટ આપવામાં આવ્યું છે। 40થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। અરબી સમુદ્રમાં જે રીતે ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ધીરે ધીરે આ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં કન્વર્ટ થઈ રહ્યું છે। ખાસ કરીને આ જે ચક્રવાતની જે અસર છે તે ધીરે ધીરે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહી છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુવાલીના દરિયાઈ કાંઠા વિસ્તારમાં, જ્યાં ખાસ કરીને જે દરિયો છે તે દરિયામાં જે કરંટ છે તે કરંટ હાલ જોવા મળી રહ્યો છે। ચક્રવાતની જે અસર છે તે અહીં જોવા મળી રહી છે। હાલમાં 3 થી 4 ફૂટ જેટલા જે મોજા છે તે મોજા અહીં ઉછળી રહ્યા છે। બીજી તરફ કલેક્ટર દ્વારા જે સ્થાનિક જે માછીમારો છે તેમને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। 40થી 70 કિલોમીટરના પવન તથા ગાજવીજ સાથે ભારે વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે। આ સાથોસાથ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તેને એલર્ટ મોડમાં આપી દેવામાં આવ્યા છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સાથે જે વાવાઝોડું છે તે વાવાઝોડું પણ ત્રાટકશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। સુરત કલેક્ટર દ્વારા જે કંટ્રોલ રૂમ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહ્યો છે। દરેકે દરેક જે કલાકના જે રિપોર્ટ છે તે ગાંધીનગર જે કંટ્રોલ રૂમ છે ત્યાં મોકલવામાં આવી રહ્યો છે। હાલમાં જે પાલિકા છે તેમને પણ ICCC કેન્દ્ર ખાતે જે કંટ્રોલ રૂમ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। સુરત શહેરના અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે। કોઈ પણ પરિસ્થિતિમાં કઈ રીતે પહોંચી વળવું તે અંગે તમામ જે કાર્ય પદ્ધતિ છે, જે કામગીરી છે અને રણનીતિ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। હાલ તો જે વાવાઝોડાની જે અસર છે તે ધીરે ધીરે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।